મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે તમને ભૂંઈ આમલા કે બહુફળા વનસ્પતિ વિશે સમજાવવાનો છું. ભૂંઈ આમલા, ભૂધાત્રી, ભુવામલકી, હજારદાના, ઝરમાલા, જંગલી આવલા, ભૂમામ્યમલકી, તામલંકી, ઓબલિયું વગેરે તેના નામ છે. આમાં મધુમેહ, ગનોરિયા, બુખાર, આંખોના રોગ, ખુજલી, ચામડીના રોગ, ફોડો, પેશાબના રોગ, લીવર, આંતરડાની બીમારી, ડાયાબિટીસનો રોગ મટાડે છે. ફળમાં વાતકારક, કડવા, કસેલા, મધુર, શીતળ, પ્યાસ, ખાંસી, પિત્ત, રક્તવિકાર, કફ, ખુજલી, ધાને ઠીક કરે છે. ચિકનગુનિયા રોગને મટાડે છે. પોલિયો થયેલો હોય કે પીલિયો થયેલો હોય તો ભૂંઈ આમલાના જળને દૂધ સાથે પીસીને 2 ચમચી લેવામાં આવે તો રોગ મટે છે. ઠંડો તાવ આવતો હોય તો આ છોડના પંચાંગનો ઉકાળો કરીને પીવામાં આવે તો રોગ મટે છે અને ઊંઘ પણ સારી આવે છે. ગનોરિયા શરીર પર થયેલા હોય તો ભૂંઈ આમલાનો ઉકાળો કરીને તે પાણીથી સ્નાન કરવામાં આવે તો રોગ મટી જાય છે. સોજો થયેલો હોય તો ભૂંઈ આમલાના ચૂર્ણ કરતાં 4 ગણું પાણી લેવાનું, તેને ઉકાળી અને પછી તેના ઉપર ઝાડવામાં આવે કે થોડું પાણી રેડવામાં આવે તો રોગ મટી જાય છે. આંખમાં લાલાશ આવી હોય તો ભૂંઈ આમલાના પંચાંગને તેલમાં મિલાવીને તેની એક દિવેટ બનાવવાની અને એ આંખ ઉપર બાંધવાથી રોગ મટી જાય છે. તો પાનનું તેલ બનાવીને પણ માલિશ કરી શકાય છે. લીવરની કમજોરી આવી હોય તો આંબલાના ચૂર્ણને 1 માત્રામાં લઈને સવારે ખાલી પેટે લેવામાં આવે તો લીવરને તાકાત મળે છે. ભૂખ ઓછી લાગતી હોય તો ભૂંઈ આમલાની પત્તીઓને વાટીને ચાવવામાં આવે તો રોગ મટી જાય છે. ઘા રૂઝાતો ના હોય તો પાનના રસને કાઢીને ઘા ઉપર લગાવવો અથવા તો લુગદી લગાવવાથી રોગ મટે છે. પેશાબ રોકાતો હોય તો પંચાંગનો ઉકાળો કરીને પાણી પીવાથી પેશાબ ખુલી જાય છે. જલોદર રોગ થયેલો હોય તો ભૂંઈ આમલાનું ચૂર્ણ બરાબર સવારે નાના પઠે ઉકાળેલું લેવાથી પેશાબ વધે છે અને જલોદર મટી જાય છે. અધિક માસિકમાં રક્તસ્રાવ થતો હોય તો પંચાંગનો ઉકાળો કરીને ગરણીથી ગાળીને પાણી લેવામાં આવે તો ઋતુમાં આવતું સ્રાવ ઓછું થઈ જાય છે. સ્તનમાં ગાંઠો હોય કે સોજો આવેલો હોય તો પાનને ખોડીને લુગદી કરીને બાંધવાથી રોગ મટી જાય છે. મોઢામાં ચોદો થયેલો હોય તો મોઢામાં પાન ચાવવાથી મોઢાના ચોદા મટી જાય છે. પેટમાં દર્દ થતું હોય તો પાનનો ઉકાળો કરીને પીવાથી તરત જ આરામ મળે છે. ડાયાબિટીસ થયેલો હોય તો ભૂંઈ આમલાના પાનને કાળા મરી સાથે પીસીને પીવાથી રોગ મટી જાય છે. ઘા પણ રૂઝાય છે. રક્તપદર થયેલો હોય તો પાનને ધરોના તણખલા સાથે ખોડીને તેનો રસ બનાવીને પીવાથી રોગ મટી જાય છે. મલેરિયા તાવ થયેલો હોય તો છોડને વાટીને છાશમાં પીવાથી રોગ મટી જાય છે. ખાંસીનો રોગ થયેલો હોય તો ભૂમિ આમલાના પાન અને તુલસી આમલાના પાન ઉકાળીને પીવાથી ખાંસીનો રોગ મટી જાય છે. શરીર ઉપર ખુજલી થતી હોય તો પાનને મસળીને તેનો રસ કાઢવાનો અને એ રસ શરીર ઉપર લગાવવાનો અથવા તો ઉકાળોથી નાહવાથી પણ શરીરમાં ખુજલી મટી જાય છે. શ્વેતકણો વધી ગયા હોય તો ભૂંઈ આમલાનું પાનને ઉકાળવાનું અને ઉકાળેલું પાણી પીવું અને તેનાથી સ્નાન કરવાથી શ્વેતકણો વધ્યા હોય તો ઘટી જાય છે. આંતરડાનો રોગ થયેલો હોય તો ભૂંઈ આમલાના છોડને મૂળ સાથે લાવવો અને ઉકાળીને તે પાણી પીવાથી રોગ મટી જાય છે. ખૂન સાફ કરવું હોય તો ભૂંઈ આમલાનો આખો છોડ ધોઈને ઉકાળીને તે 2 ટાઈમ પીવામાં આવે તો ખૂન સાફ થાય છે. શ્વાસ સંબંધી કોઈ પણ રોગ થતો હોય તો ભૂમિ આમલાને ચીની સાથે મિક્સ કરીને લેવાથી રોગ મટી જાય છે. ખાંસી, હિંચકી, શ્વાસમાં પણ તે લાભ કરે છે.
તૂટી ગયેલું હાડકું હોય તો પંચાંગનો ઉકાળો કરીને નિયમિત પીવામાં આવે તો હાડકું સંધાય છે. આંખમાં દર્દ થતું હોય તો સેંધા નમક અને ભૂમિ આમલાનું પાણી ખોડી એટલે કે મિક્સ કરીને ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે. પથરી થઈ હોય તો તે કિડનીને અંદર હોય કે મૂત્રાશયમાં હોય તો ભૂમિ આમલાનો ઉકાળો કરીને પીવાથી તે રોગ મટી જાય છે. હાઈ બીપી થતો હોય તો આમળાનો રસ પીવાથી રોગ મટી જાય છે. મોતિયાબિંદ થયું હોય તો ભૂમિ આમલાનો ઉકાળો કરવાનો અને એ ઉકાળો ઘી કે તેલ સાથે લેવાથી લાભ થાય છે. પક્ષાઘાત એટલે કે લકવો કે વાત દોષ થયેલો હોય તો જૈતુન તેલ કે કલવજી તેલમાં ભૂમિ આમલાનો પંચાંગનો ઉકાળો મિક્સ કરીને તેલ બનાવીને તે તેલની માલિશ કરવાથી રોગ મટે છે. એઇડ્સ થયેલો હોય તો અથવા તો તેને રોકવા માટે ભૂમિ આમલાનો પંચાંગનો નિયમિત ઉકાળો કરીને પીવાથી રોગ મટી જાય છે. શરીરનું ઝેર વધારે હોય અથવા તો શરીરમાં ઝેરી પદાર્થો હોય તો તેને બહાર કાઢવા માટે ભૂમિ આમલાના પાનનો ઉકાળો કરીને પીવાથી શરીરમાં રહેલું ઝેર બધું બહાર નીકળી જાય છે. છાતીમાં સોજો આવેલો હોય કે ગોઠ હોય તો આમળાના પાનની લુગરી બનાવીને છાતી ઉપર લેપ કરવાથી અથવા તો તેનો રસ પીવાથી રોગ મટી જાય છે. દાંતના પેઢા પાકતા હોય અને અંદરથી લોહી નીકળતું હોય તો આમળાના પાનને અને તેનું મૂળ આખે કે પંચાંગનો ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે. કિડનીનો સોજો આવેલો હોય તો કિડનીનો સોજામાં તેનો ભૂમિ આમલાના પાનનો ઉકાળો કરીને પીવાથી તમામ રોગ મટી જાય છે. જય જીડીબીટી.